આપી અને ફેલ કરી દીધો। આ સાલ ધોલેરાનો અમારા સમાજનો બાપલાનો દીકરો એ લેખિતમાં ટોપ હતો અને હસમુખભાઈએ એને મૌખિકમાં ફેલ કર્યો। અમારા સમાજનો દીકરો લેખિત પરીક્ષામાં ટોપ હતો, છતાં હસમુખભાઈએ તેને મૌખિક પરીક્ષામાં ફેલ કરી દીધું છે। વાવ થરાદ જિલ્લાના ખેડૂતોની પદયાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ જાહેર મંચ પરથી બોલેલા આ શબ્દોએ સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આરોપો કરતા તેમણે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનો દાવો કર્યો છે અને ઓબીસી બચાવો આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે। આખરે ખેડૂતોની પદયાત્રામાં એવો શું મુદ્દો ઉઠ્યો કે રાજકીય માહોલ ગરમાઈ ગયો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાવથરાદ વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂતોના પ્રશ્નોને અવાજ આપવા માટે યોજાયેલી આ પદયાત્રામાં કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત હતા, પરંતુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌથી ચર્ચાનો વિષય કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીના નિવેદનને લઈને થઈ છે। ઠાકરસિંહ રબારીએ જાહેર મંચ પરથી જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આરોપો કરતા દાવો કર્યો છે કે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ સાથે ભરતી પ્રક્રિયામાં અન્યાય થઈ રહ્યો છે। પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે તેમના સમાજનો એક વિદ્યાર્થી લેખિત પરીક્ષામાં ટોપ હોવા છતાં તેને મૌખિક પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યો હતો અને આ દાવા સાથે તેમણે સીધા જીપીએસસીની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। ઠાકરસિંહ રબારીએ વધુમાં આરોપ લગાવ્યો કે માત્ર એક વિદ્યાર્થી નહીં પરંતુ સમગ્ર વિસ્તારના ઓબીસી સમાજના યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે। લાયકાત હોવા છતાં વિદ્યાર્થીઓને યોગ્ય તક મળતી નથી અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે। આ મામલે પહેલા તમે ઠાકરસિંહ રબારીનું એ નિવેદન સાંભળી લો। આપી અને ફેલ કરી દીધો। આ સાલ ધોલેરાનો અમારા સમાજનો બાપલાનો દીકરો એ લેખિતમાં ટોપ હતો અને હસમુખભાઈએ એને મૌખિકમાં ફેલ કર્યો। ત્યારે આપ સૌને આ ધરતી ઉપરથી પેપરની કહું છું કે ઓબીસીમાં આવતી 106 થી 46 જાતિઓ માટે આપણે સૌ બેઠા એ આપણે અત્યારે 98% ઓબીસી વાળા તમે સૌ બેઠા છો। ત્યારે ઓબીસી માટે અવાજ ઉપાડી મોગીલાલ આંબાભાઈ ગુલાબસિંહ બધાને કહું છું કે ઓબીસીના દીકરા દીકરીઓને લેખિત પરીક્ષામાં આ વિસ્તારના દીકરા દીકરીઓ પોલીસની ભરતીમાં દોડીને મેદાન પાસ કરતા એના દોડવાના ગુણ આવતા। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ ચેતવણીના સ્વરમાં કહ્યું કે જો ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો તેઓ હવે સમગ્ર વિસ્તારમાં ઓબીસી બચાવો આંદોલન શરૂ કરશે। તેમના જણાવ્યા મુજબ આ લડત એ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં પરંતુ ઓબીસી સમાજના અધિકારો માટે હશે। આ જ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોતાના સંબોધનમાં સત્તા પરિવર્તન અને જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું કે લોકશાહીમાં સમયાંતરે પરિવર્તન જરૂરી છે અને ખેડૂતોના પ્રશ્નને રાજકારણથી ઉપર રાખવા જોઈએ। ખેડૂતોના પ્રશ્નને લઈને શરૂ થયેલી આ પદયાત્રા અંતે ઓબીસી અનામત ભરતી પ્રક્રિયા અને જીપીએસસીની કામગીરીને લઈને રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે। ઠાકરસિંહ રબારીના આક્ષેપોનો જે આ વિડીયો છે એ હવે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે અને સમગ્ર વિસ્તારમાં તેના રાજકીય પડઘા પડી રહ્યા છે। જોકે ઠાકરસિંહ રબારીએ આ આરોપો કર્યા છે તેમના જાહેર નિવેદન અને દાવા અંગે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ અથવા તો ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ ગંભીર આરોપો અંગે જીપીએસસી અથવા તો રાજ્ય સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં અને ઓબીસી સમાજના પ્રશ્નોને લઈને જાહેર કરાયેલા આ આંદોલનને આગળ કેવી દિશા મળે છે તેના પર સૌની નજર છે। હવે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો। નમસ્કાર।